નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. અત્યંત ખુશ ખબર એ છે કે આજે જુનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો આ ત્રણેય તાલુકાઓના તમામ ગામોના જરૂરી વિકાસના કામો કરવા માટે અંદાજિત 7.5 કરોડ રૂપિયા વત્તા 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ એમ મળીને અંદાજિત 10 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આજે રાજ્યના શિક્ષણ મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન મીટિંગ મળી હતી. આ મીટિંગમાં વિસાવદર તાલુકાના ગામો, ભેસાણ તાલુકાના ગામો અને જુનાગઢ તાલુકાના ગામો એટલે કે મારી વિધાનસભા મત વિસ્તારના તમામ ગામોની અંદર સીસી રોડ, ગટરનું કામ, સ્ટ્રીટ લાઇટનું કામ, સાફ સફાઈનું કામ, સ્મશાનનું કામ, આંગણવાડીનું કામ, પૂર સંરક્ષણ દિવાલનું કામ, નાળા પુલિયાનું કામ, આવા અનેક નાની નાની જરૂરિયાતો જે હોય ગામની એ બધા જ જરૂરિયાતો વાળા કામ કરવા માટે અંદાજિત 10 કરોડ રૂપિયા, જેમાં 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળીને 10 કરોડ જેટલા રૂપિયા આજે વિસાવદર મત વિસ્તારના અલગ અલગ ગામોના અલગ અલગ કામ કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું સૌ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપણા મત વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના વિકાસના કામો થવાના છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ 30 કરોડ રૂપિયાના અલગ અલગ નવા રોડ પણ આપણા મત વિસ્તારમાં મંજૂર કરી ચુક્યા છે, જેનું કામ પ્રગતિ હેઠળ છે. એટલે હમણાં જ જો હું કહું તો 40 કરોડ રૂપિયા, જેમાં 30 કરોડ રૂપિયા માત્ર રોડના કામ બાબત, 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ, 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ એમ મળીને આપણા વિસાવદર મત વિસ્તારની અંદર 40 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે જે અત્યારે જિલ્લા આયોજન મંડળ તરફથી આપણા મત વિસ્તારના અલગ અલગ ગામોમાં જે કઈ કામો મંજૂર થયા છે એ કામોનું લિસ્ટ મેં મારા ફેસબુક ઉપર મૂક્યું છે. દરેક વ્યક્તિ પોતાના ગામમાં કયું કામ મંજૂર થયું છે એ ચેક કરી લે. અને હવે જે કઈ કામો મંજૂર થયા છે એ કામ કરાવવા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે ગામની અંદર જે કઈ પણ કામો મંજૂર થયા છે એ તમામ કામો કરવાની અને પૂરા કરાવવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. એટલે ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર, સ્મશાન ફરતે દિવાલ, સ્મશાનની છાપરી, પૂર સંરક્ષણ દિવાલ, આંગણવાડીની ફરતે દિવાલ, અન્ય કોઈ પણ પ્રકારના કામો મંજૂર થયા હોય તો એ તમામ કામ ચાલુ કરવાની અને પૂરા કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. પરંતુ આ કામની તાંત્રિક મંજૂરી એટલે કે TSAS એસ્ટિમેટ સર્વે અને ટેકનિકલ સર્વે કરવા માટે તાલુકા પંચાયતના એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. તો ગામના દરેક જાગૃત નાગરિકોને એટલી જ વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરો અને તાલુકા પંચાયતમાં રહેલા SO નો સંપર્ક કરો. SO આનો સંપર્ક કરવાથી તમારા ગામના કામો ચોમાસા પહેલા ઝડપથી ચાલુ પણ થઈ શકશે અને જો ગ્રામ પંચાયત અને સરપંચ સાહેબ વ્યવસ્થિત રસ લેશે તો ઝડપથી પૂરા પણ થઈ શકશે. ફરી એક વખત 30 કરોડના રોડના કામો, 7.5 કરોડ રૂપિયાના માળખાકીય વિકાસના કામો અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ કુલ મળીને 40 કરોડ રૂપિયા વિસાવદર મત વિસ્તારમાં મંજૂર થવા બદલ હું વિસાવદર મત વિસ્તારના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. જય જય ગરીબ ગુજરાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા